સો મિત્રો, આ રોડ ઉપર અહીંયાથી જતો હતો કેનલની બાજુમાં, તો અહીંયા મને એક પાછળ જો દેખાય છે કે એક પક્ષી મરેલું પડ્યું છે. તો મેં થોડી વાર તો જોયું કે કોઈ ઉઠાવે છે કે નહીં ઉઠાવતું. ઘણી બધી ગાડીઓ અહીંથી ગઈ, એના ઉપરથી રહીને ચડીને જતી રહી, બટ કોઈ એને ઉઠાવવા માટે તૈયાર નથી. તો જોઈએ આપણે એને ઉઠાવીને અને સાઈડમાં મૂકી દઈએ. આપણે બીજું તો કંઈ ના કરી શકીએ, બટ એક નોર્મલી હેલ્પ, આટલી મદદ તો કરી શકીએ કે જેને આપણે સાઈડમાં ઉઠાવીને મૂકી શકીએ. તો મિત્રો, કહેવાનો મારો એક જ અર્થ છે કે જ્યારે પણ રસ્તા પરથી આપણે નીકળતા હોય, આવા નાના મોટા પશુ પક્ષીઓ પડેલા હોય છે, કોઈ અથવા એક્સિડન્ટ કરીને જતો રહ્યું હોય છે, તો આપણી ફરજ બને છે કે આપણે બીજું કંઈ ના કરી શકીએ. અત્યારે મારી પાસે બીજું કોઈ વસ્તુ છે નહીં, તો હું બીજી વસ્તુ કંઈ નહીં કરી શકતો, બટ એક નોર્મલી વસ્તુ કરી શકું છું કે રોડ ઉપરથી ઉઠાઈને સાઈડમાં મૂકી શકું છું, જેથી કરીને બીજા આવનારા જે વાહનો છે તો એના પર વારંવાર ચડી ના શકે. અને મિત્રો, જ્યારે પણ મેં આવા પશુ પક્ષીઓને રોડ પર જોયેલા મરેલા જોયા છે, તો જ્યારે કઈ બી જગ્યા પર જતો હોય તો સીધી મેં મારી બાઇક ઊભી રાખી દીધી છે અને મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. કે લોકો મને શું કહે છે, મારા વિશે શું વિચારે, એનાથી મને કશું ફરક નહીં પડતો. હું મારું કર્તવ્ય કરું છું, મારું કામ કરું છું. મને પ્રાઉડ ફીલ થાય છે યાર કે આવા જે પશુ પક્ષીઓ મરેલા હોય છે રોડ ઉપર, તેમને મારી બાઇક ઊભી રાખીને હું બીજું કંઈ નહીં કરી શકતો એમ, બટ એટલી નાની મદદ તો હું કરી શકું છું કે એનાથી વારંવાર રોડ ઉપર જે પશુ પક્ષીઓ મરેલા છે એમના પર વારંવાર જે ગાડીઓ આવવાની છે, વાહનો આવવાના છે, વારંવાર ના ચડી જાય. એટલા માટે હું રોડ પરથી બીજું કંઈ ના કરી શકું, તો સાઈડમાં તો કરી શકું છું. આપણે મનુષ્ય છે તો એક આટલી નોર્મલ એક નાની મદદ તો આપણે કરી શકીએ છીએ. તો વિડીયોનો લાઈક, કમેન્ટ, શેર એટલું ના કરશો, પણ જ્યારે પણ તમને આવા રોડ પર તમે નીકળતા હોય, કોઈ જગ્યા પર જતા હોય, તો આવી વસ્તુ દેખાય છે, તો આટલો પ્રયત્ન તો કરીએ આપણે. બરાબર, તો મળીએ બીજા આવા નવા એક વિડીયોની સાથે. થેન્ક યુ સો મચ.